શ્રી કૃષ્ણ કથા, જય શ્રી દુઃખની માંગણી કરી છે. સુખ તો બધા માગે, પણ ભગવાનના ભક્તો છે એ ભગવાનને માગે છે. એને કેને પ્રકારે ભગવાન અમારી સાથે રહેવા જોઈએ. કદાચ એ દુઃખ હોય તો દુઃખ પણ ભલે. તેરા દર્દ તેરા ગમ ભી મુझको अजीज है, तेरा गम भी मुझको अजीज है कि उन्हीं की दी हुई चीज है. मैं तो दर्द दीवानी हूं, मेरा दर्द मुझको प्रेम दीवानी, मेरा दर्द दीवानी. મારું દર્દ શું છે તમને શું ખબર પડે? ભગવાનના ભક્તો જે ભગવાન આંસુ વહાવતા હોય છે, ભગવાનને મળવાની અપેક્ષા એકાંતમાં ભગવાન માટે રહેતા હોય છે. દુઃખ નથી હોતું. અરે ભગવાનના ભક્તોને માટે તો કોઈ પણ પરિસ્થિતિ દુઃખ હોતી જ નથી. ભગવાનની પ્રતીક્ષા હોય છે. કવિઓને કહી દો કે માથું ન મારે, શૂન્ય પણ નથી. કવિઓને કહી દો કે માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય સમાન. કવિઓને કહી દો કે માથું ન મારે, મને સારી પેટે દવા ઓળખે છે. હકીકતમાં હું એવો રોગી થયો છું કે મને સારી પેટે દવા ઓળખે છે. એટલે મારું દર્દ હું છે ને મને ખબર છે. ભગવાનના ભક્તો ભગવાનને કહી દે કે અમને દુઃખ થાય. આપણને લાગે કે ભગવાનના ભક્તો દુઃખી, સુદામા દુઃખી, ગરીબ. તો એને જોતું નથી. એને જોતું એ તો ભગવાન પોતાને એવી સમૃદ્ધિ એને આપી. એને ખબર છે જ્યારે બહુ સંપત્તિ આવે છે ને ત્યારે ભગવાનને ભૂલી જાય છે. માયા, ભગવાનની માયા છે. તમે એક વખત ભગવાન લક્ષ્મી નારાયણ બંને ઊભા હતા અને બધાને દાન કરતા હતા. જેને જે જોઈએ એને આપતા હતા. અને એમાં એક વસ્તુ ભગવાનના હાથમાંથી ટોપલીમાંથી પડી ગઈ. ભગવાને તરત જ એની ઉપર પગ રાખી દીધો. લક્ષ્મીજી જોઈ ગયા. લક્ષ્મીજીએ કીધું કે ભગવાન તમે દુનિયાની પાસે ગમે એમ છુપાવી લ્યો, મારી પાસે કઈ નહીં છુપાવી શકો. ભગવાન કહ્યું કે હા મને ખબર છે, કોઈ નથી છુપાવી શકું, હું નહીં, કોઈ નથી છુપાવી શકતું. તમારાથી કોણ છુપાવી શકે? પણ અત્યારે તમારું મોઢું બંધ રાખો ને તો સારું. પણ ભગવાન તમે પેલું પગ નીચે શું છુપાવી દીધું? બોલી એ પછી કહીશ, ઘરે જઈને કહીશ, અત્યારે શાંતિ રાખશો થોડી વાર. કોઈકને ખબર પડી જશે તો એ માગી લેશે. અને આજે મારી ટોપલીમાં જેટલી વસ્તુ છે બધી હું દાન કરવાના માટે બેઠો છું. આ વસ્તુ એ મહત્વની હતી ને એ પડી ગઈ છે, એ મારે કોઈને આપવી નથી જતી. પછી ઘરે જઈ અને લક્ષ્મીજી પૂછ્યું કે હવે તો કયો એ શું છે? ભગવાને કહ્યું, લક્ષ્મીજી કીધું કે તમે તો મુક્તિ માગે તો એને મુક્તિ આપો છો, સંપત્તિ માગે. ભગવાને કહ્યું કે એ ભક્તિ હતી. ભક્તિ હું જડ દઈને કોઈને આપતો નથી. કારણ કે ભક્ત્યા કૃષ્ણ પુરસ્થિત. એક વખત ભક્તિ આપું ને એટલે પછી હું એના પરાધીન થઈ જાઉં છું. પછી મારે વૈકુંઠ છોડીને ત્યાં જવું પડે એના ઘરે. એટલા માટે આપણે પહેલા જ દિવસની કથામાં જોયું હતું, ભગવાન દુર્લભ નથી, ભક્તિ દુર્લભ છે. મુક્તિ દુર્લભ નથી, મુમુક્ષા દુર્લભ છે. ભગવાનની કૃપાથી અને ભક્તિ મળે કેમ? પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગ. સત્સંગથી, કથાથી જ ભક્તિની શરૂઆત થાય છે. જ્યાં સુધી તમે ભગવાનના ગુણગાન સાંભળો નહીં કાનથી, સત્સંગમાં જઈને, કથામાં જઈને, ત્યાં સુધી તમને ભગવાન પ્રત્યે ભક્તિ કેમ થાય? આ પહેલું પગથિયું છે, શ્રવણમ. બીજું છે કીર્તનમ, જે તમે કરો છો કથા સાંભળતા સાંભળતા. અને પછી કથા ન હોય ત્યારે સ્મરણમ. અને પછી ઘરે જઈને આપણને એમ થાય કે આપણે ક્યાંક ગયા છે, નાથ દ્વારા ગયા હોય કે દ્વારકાથી ગયા હોય તો આપણે લાલાજીને લઈ આવીએ સ્વરૂપને. પુષ્ટાવેલા ઠાકોરજી હોય કે ન હોય પણ ઘરમાં ઠાકોરજીના સ્વરૂપને વિરાજિત કરીએ. અને પછી પાદ સેવનમ. અને પછી દરરોજ અર્ચનમ. પછી આપણને ભાવ જાગે કે આપણા ઠાકોરજી પણ પુષ્ટાવેલા હોય, સખડી અને સખડી બધા ભોગ આઠે સમા કરી ઝાંખી રે કરવું. હવેલીમાં જાય ને ઘરે પણ જાણે હવેલી હોય એવો જ આખો ભાવ. આ ધીમે ધીમે આ પગથિયા છે. અર્ચનમ અને વંદનમ, અને પછી જઈ અને અષ્ટધા નવધા ભક્તિ જે છે ને એ છેલ્લું પગથિયું. સખ્યમ આત્મનિવેદનમ. તો શરણાગતિ તો પછી આવે છે, પણ શરૂઆત સત્સંગથી થાય છે. એટલા માટે બિનુ સત્સંગન હરિકથા, તેહી બિનુ દ્રવે ને રામ.
રામ કૃપા બિનુ સપને હું જીવન લહ વિશ્રામ. માણસની યાત્રા આખે આખી વિશ્રામને માટે છે, પણ એ શરૂઆત થાય છે હરિકથા બિનુ હરિકથા બિનુ સત્સંગ વિવેક ન હોય. એટલે સત્સંગનું ખૂબ મહાત્મ્ય છે ચારે બાજુ. આજે માં કુંતા ભગવાન પાસે દુઃખ માગે છે, સુંદર મજાની કુંતા સ્તુતિ છે. પછી ભગવાન જવાની આમ તો તૈયારી જ કરી લીધી હતી, રથમાં બેસવાને તૈયાર થઈ ગયા હતા. પછી ભગવાન કીધું કે હવે નથી જવું. બધા રાજી થઈ ગયા કે વાહ, ભગવાન રોકાઈ ગયા, થોડાક દિવસ વધારે રોકાશે. દ્વારિકાધીશ થોડા વધારે સમય રોકાશે. કુંતાને એમ થયું કે આ ગમે એમ તો મારો ભત્રીજો છે ને, મેં એની સ્તુતિ કરી, મેં એની પાસે માંગ્યું, મારો પ્રેમ છે ને એટલે મારા પ્રેમને કારણે રોકાયા. ઉત્તરાને થયું કે મેં સ્તુતિ કરી, હું એની પાસે ગઈ ને, મને કેટલો પ્રેમ, એટલા માટે રોકાણા છે. દ્રૌપદીને એમ થયું ગમે એમ તો મારો ભાઈ છે ને, એને પોતાનું નામ મને આપ્યું છે, મને લોકો કૃષ્ણા કહે છે, એટલે મારો ભાઈ બહેનનો પ્રેમ છે, એટલા માટે ભગવાન રોકાયા. અર્જુનને થયું કે ભગવાન મારા માટે રોકાણા છે, ગમે એમ તો મારો રથ આપ્યો, મારા સારથી બન્યા આટલા મોટા દ્વારકાધીશ. એમ થયું કે હજી થોડાક દિવસ અર્જુન સાથે રોકાઈ લો, એટલા માટે બધાને યાદૃશી ભાવના યસ્ય, જેનો જેવો ભાવ હતો બધાને એમ થયું કે ભગવાન મારા માટે રોકાણા છે. પણ ભગવાન તો કોઈક પ્રતીક્ષા કરે છે ભગવાનની. એ કુરુક્ષેત્રના મેદાનમાં શરશૈયા ઉપર સુતેલા પિતામહ ભીષ્મ ભગવાનની પ્રતીક્ષા કરતા. ભગવાનને યાદ આવ્યું કે ઓહો, દાદાને દર્શન દેવાના તો બાકી છે, એટલા માટે ભગવાન રોકાયા છે. અને આ એવા પિતામહ ભીષ્મ ગંગા પુત્ર કે જેણે જીવનની અંદર અખંડ બ્રહ્મચર્ય ધારણ કર્યું છે. હસ્તિનાપુરની ગાદીની રક્ષા કરવાનું એણે પ્રણ લીધું છે, પણ દુર્યોધન આ દુષ્ટ લોકો છે એની સાથે રહ્યા છે, એટલે આજે પાપના ભાગીદાર બેના ને એનું લોહીનું એક એક ટીપું શરીરમાંથી વહાવી દીધું છે. અને આજે યોગ્ય શરણાગત ભાવથી ભગવાનની પ્રતીક્ષા કરે છે. ભગવાન આવ્યા છે ઈશ્વર શૈયા ઉપર, પિતામહ ભીષ્મ સૂતા છે ત્યાં. પિતામહ ભીષ્મના દર્શન કરવાને માટે દૂર દૂર દેશ દેશાંતરથી કેટલાય લોકો આજ આવ્યા છે પિતામહ ભીષ્મના અંતિમ દર્શન કરવા. ત્યારે પિતામહ ભીષ્મ ભગવાનને બે હાથ જોડીને કહે છે કે સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસારુણલોચનોલ્લસન મુખાંબુજોધ્યાનપથશ્ચતુર્ભુજઃ. એ ભગવાન પ્રતીક્ષા કરો. ભગવાનના ભક્ત હોય એ ભગવાનને પણ પ્રતીક્ષા કરવાનું કહે કે ભગવાન હવે વેઇટ કરો, જ્યાં સુધી હું મારો શરીર ન છોડું ત્યાં સુધી અહીંયા જ ઊભા રહેજો, ખબરદાર જો હિલા છો અહીંયાથી. ઈચ્છા મૃત્યુનું વરદાન છે પિતામહ ભીષ્મને, જ્યારે ઈચ્છા કરે ત્યારે એનું મૃત્યુ થાય. એ રાહ જોઈને બેઠા હતા કે હું ત્યારે મરીશ, ત્યારે હું મારા પ્રાણ છોડીશ, જેથી દ્વારકાધીશ મારી સામું હશે ને ત્યારે. એટલા માટે દ્વારકાધીશ આજે આવ્યા છે કે નહીંતર આ દાદા ગમે એટલી પીડા સહન કરી રાખશે પણ શરીર છોડશે નહીં. મારી અંત સમય કરી સુણો રે અરજી, મને તેડા રે યમ કેરા કદી ના આવે, મારો નાથ તેડાવે. આજે દ્વારકાધીશ સ્વયં પિતામહને દર્શન આપવાને માટે ઉપસ્થિત થયા છે, ત્યારે પિતામહ ભીષ્મ સ્તુતિ કરે છે. ઇતિમતિ રૂપકલ પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિયદ્ભવ પ્રવાહ. હે ભગવાન, તમે આવ્યા છો તો તમને એક વિનંતી કરું છું કે મારા જીવનનું એક મહત્વનું કાર્ય છે ને બાકી રહી ગયું છે, એ હું કરી દઉં. તમારી હાજરીમાં જે થઈ જાય તો, અને તમારા વગર થશે નહીં. શું કાર્ય છે? માગો પિતામહ, દાદા માગો, શું બાકી, શું જોઈએ છે તમારે? તમારા જેવા ભક્તો તો મારી પાસે માગે, મારું ગૌરવ વધે. કે જે ક્યારેય માગે નહીં, ભગવાન રાજી થાય માગે. કહો કહો શું કરું? કહ્યું કે મારી એક કુંવારી દીકરી છે, એના હાથ પીળા કરવાના બાકી રહી ગયા.
અને એના હું હાથ તમારા હાથમાં આપવા માંગુ છું. અને આખી સભા જેટલા ઋષિ મુનિઓ રાજા બધા બધા એકદમ અચંબિત થઈ ગયા કે પિતામહ ભીષ્મની દીકરી, જે નૈષ્ઠિક બ્રહ્મચારી, એની તે દીકરી કોણ હશે? કોઈ કે હા મારી દીકરી છે, અને એણે આજ સુધી મેં દીકરીના હાથ પીળા નથી કર્યા, કારણ કે મને યોગ્ય મુહૂર્ત્યો જ નથી મળ્યો. એને ગમે એવું, દીકરીને ગમે એની સાથે જો લગ્ન થાય ને ત્યારે દરેક લોકોની ડિમાન્ડ અલગ અલગ હોય. કન્યા શું જુએ? કન્યા વરયતે રૂપમ, હા હેન્ડસમ છે, હેન્ડસમ હોવો જોઈએ. ઓછું કમાતો હશે તો ચાલશે, ઇટ્સ ઓકે, ધંધો સારો હોય ઠીક છે, બટ કરોડોપતિ છે પણ કાળો છે, હેન્ડસમ નથી. હેન્ડસમ તો હોવો જોઈએ ને, અમારી જોડી બરાબર લાગે બાજુમાં ઊભા હોય તો. કન્યા વરયતે રૂપમ, તો એની માં કે ભાઈ રૂપમાં બહુ પડાય નહીં, કાળા તો કૃષ્ણ હતા, રૂપિયા જોવાય. હું તો દુખી થઈ, તું દુખી ન થા, આમ જ કે ને. માતા પિતા કુલમ, એના પિતાની દ્રષ્ટિ અલગ હોય. પિતા શું જોવે કે ખાનદાની છે કે નહીં, એના પિતા, એના પિતા, એનું ખાનદાન, એનું નામ છે કે નહીં, 5 માણસોમાં એની ચર્ચા થાય છે કે નહીં, લોકો એનું નામ લઈએ તો એને ઓળખે છે કે નહીં, એની પ્રતિષ્ઠા કેવી છે એ જોવે. કદાચ નહીં કમાતો હોય તો એ તો કમાશે, થોડો ઘણો આપણે સહયોગ કરી દેશું. પિતા કુલમ બાંધવા શ્રુતમ ઇચ્છંતિ. દીકરીના જે ભાઈઓ અને બહેનો ને એ બધા હોય ને, એ લોકો શું જોતા હોય કે જીજાજી કેટલું ભણેલા છે, શું એની પાસે ડિગ્રીઝ છે. એ લોકો એવું જોતા હોય કે એન્જિનિયર છે, ડોક્ટર છે. ઓ ગુડ. હા, હજી એક પક્ષ રહી ગયો, જાનમાં આવવા વાળા જાનૈયા. એ લોકોની શું ડિમાન્ડ હોય? તમે પૂછો કે ફલાણી જગ્યાએ અમે ઠેકાણું છે, કેવું છે, તો કાંઈ જોયા વગર, એને કદાચ બધી ખબર હશે તો એ કોઈ દિવસ ના નહીં પડે. હા હા કરો કરો, બહુ સારું, આપણને લાડવા ખાવા મળશે ને બસ, અમને જાણ કરો, બાકી તો હો ના ભાગ. અંદર જઈને તો આપણે ન ઓળખતા, આવી તો વાતું કરે. માતા વિત્તમ પિતા કુલમ બાંધવા શ્રુતમ ઇચ્છંતિ મિષ્ટાન્નમ ઇતરે જના. બીજા લોકોને કાંઈ નથી પડી, એ બધાને જમણવાર મિષ્ટાન મળશે ને બસ એટલું જ. અહીંયા દીકરીની વાત છે. પિતામહ ભીષ્મ કહે છે કે મારી દીકરી છે ને, એને તમારું રૂપ જે દિવસે જોયું ને તે દિવસે તમારા પ્રત્યે મોહિત થઈ ગઈ. કેવું રૂપ તમારું? ત્રિભુવન સુંદર. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ ત્રિભુવન કમલમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ પ્રધાને. પિતાંબર પહેરીને મેઘ શ્યામ તમારું સ્વરૂપ, અને ઘુંઘરાળા તમારા વાળ, અને પ્રસ્વેદના બિંદુઓ તમારા કપાળ ઉપર જ્યારે વહેતા હતા, અને ત્યારે જે તમારું સ્વરૂપ હતું, મારી મતિ રૂપી કન્યા. મારી દીકરી કોણ? મારી બુદ્ધિ જે છે ને એ મારી દીકરી. ત્યારે બધાને શાંતિ થઈ. ઠીક, પિતામાં પોતાની બુદ્ધિની વાત કરે છે. આ બુદ્ધિ એ મારી દીકરી છે, એને આજ સુધી મેં કોઈની સાથે પરણાવી નથી, એટલે કે મારી બુદ્ધિ મેં કોઈનામાં લગાડી જ નથી. મારી બુદ્ધિ મારી દીકરી છે, એને કોઈ એવું પુરુષ ગમ્યો જ નથી અત્યાર સુધીમાં. પણ મહાભારતના યુદ્ધમાં તમારું દર્શન જ્યારે કર્યું કે શું તમારું શૌર્ય, શું તમારું રૂપ, શું તમારી શીલતા. મહાભારતનું યુદ્ધ હતું, ચાલતું હતું, અને કહેવાય છે કે એક દિવસ તો દુર્યોધને આવીને પિતામહ ભીષ્મને કહ્યું કે પિતામહ, તમે અમારી બાજુથી લડો છો કે પાંડવોની બાજુથી લડો છો? પિતામહે કહ્યું કે હું તમારી બાજુથી જ લડું છું. કહ્યું કે તો પછી તમારા જેવા પિતામહ ઊભા હોય અને આ આટલા દિવસથી યુદ્ધ પતતું નથી, તમે આ 5 માંથી એકેયને મારી નથી શક્યા. મને તો એવું લાગે છે કે તમે છો અમારી બાજુ પણ લડો છો પાંડવો વતી. આવા કટુ વચન કહ્યા છે. અને તે દિવસે પિતામહ ભીષ્મ એને વરદાન આપે છે કે દુર્યોધન, કાલે સવારે સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ સમાપ્ત થઈ જશે. કાં તો હું નહીં હોઉં ને કાં તો અર્જુન નહીં હોય. જા, હું તને વરદાન આપું છું. અને તે દિવસે
પિતામહ ભીષ્મ કાળની જેમ પાંડવોની ઉપર તૂટી પડ્યા છે, એક પછી એક શસ્ત્રો. અને આજે તો અર્જુનને એમ થઈ ગયું કે આજે પિતામહ ભીષ્મ મને જીવતો નહીં રહેવા દે, ભગવાન બચાવો, આ મને મારી નાખશે. અને તે દિવસે એમ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં શસ્ત્ર નહીં લઉં. અને આજે ભગવાન કૃષ્ણ પોતાના સખાને માટે, જેનો રથ હાકે છે એના માટે થયું કે આજ મારે કંઈક કરવું પડશે. અને ભગવાન રથની નીચે ઉતરી અને આમ વલખા મારે કે હું શું કરું. અને એક રથનું પૈડું નીચે પડ્યું હતું, એ પૈડું હાથમાં લઈ અને જ્યાં આમ ફેરવવા જાય ત્યાં પિતામહ ભીષ્મએ પોતાના શસ્ત્રો નીચે મૂકી દીધા અને ખડખડાટ હસી પડ્યા. કૃષ્ણે કહ્યું કે કેમ, લગાવો લગાવો, છોડો બાણ. એમ નહીં માનતા કે આ એકલો છે, હું એની ભેગો છું. ત્યારે પિતામહ ભીષ્મએ કહ્યું કે આપ કહ્યો કે મેં શસ્ત્ર બિનું ભૂમિ હરો સબ ભાર. અરે આ તો તમે પ્રતિજ્ઞા કરી હતી ને ભગવાન કે શસ્ત્ર ઉપાડ્યા વગર હું આખી પૃથ્વીનો ભાર હરી લઈશ. હમકો ક્ષત્રિય ના ગિનો, અમે ક્ષત્રિય નથી. બોલહુ વચન વિચાર, વિચારીને પ્રતિજ્ઞા લેતા જાઓ. આ લીધું કે નહીં હાથમાં શસ્ત્ર, આ શું છે? આ ચક્ર ક્યારે સુદર્શન બને ને એ મને ખબર છે. એ તમે હમણાં ઘા કર્યો ને તો સુદર્શન થઈ જાત, તમારી પ્રતિજ્ઞા તૂટી જાત. આટલી જ વાર હતી. એટલે પ્રતિજ્ઞા લેતા પહેલા વિચાર કરવો. ત્યારે ભગવાન કૃષ્ણએ પણ એ નીચેમાં ફેંકી દીધું અને ડારી ચક્ર હરી હસી પડ્યો. ડારી ચક્ર હરી હસી પડ્યો અને દિયો ઉત્તર વ્રજરાય કે તોડી પ્રતિજ્ઞા મોરી મેં આજે તોરી પ્રતિજ્ઞા કાજ. તમે પણ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું કૃષ્ણને હાથમાં શસ્ત્ર લેવડાવીશ, એટલે તોડી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ. મારા ભક્ત કા અપના માન ટલે ટલે જાય પર ભક્ત કા માન ન ટલને દેખા. ભગવાન કહે છે કે હું ભક્તનું પ્રતિજ્ઞા છે ને ક્યારેય તૂટવા નથી. તો ભગવાન તમારું આવું સામર્થ્ય, તમારું આવું શૌર્ય જ્યારે મારી મતિરૂપી કન્યાએ જોયું ને ત્યારે એના ઉપર, તમારા ઉપર એ મોહિત થઈ ગઈ છે. એટલા માટે એનું પાણી ગ્રહણ તમે કરો. સ્વપદે સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય. પિતામહ ભીષ્મને અંત સમયે દર્શન આપ્યા છે. પિતામહ ભીષ્મ ઉત્તરાયણના સમયની પણ પ્રતીક્ષા કરતા હતા. આજે ઉત્તરાયણનો સમય આવ્યો છે ત્યારે પિતામહ ભીષ્મએ પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. શુક્લ પક્ષ ઉત્તરાયણ અને દક્ષિણાયન 6 મહિના, ઉત્તરાયણ મકર સંક્રાંતિનો સમય આવે ત્યારથી 6 મહિના સુધી સૂર્યની ઉત્તર દિશા તરફ ગતિ હોય છે. એટલા માટે ઉત્તરાયણ કહેવાય છે. ભગવદ્ ગીતાની અંદર પણ સુંદર વર્ણન છે. શુક્લ કૃષ્ણે ગતિ તે જગત શાશ્વતે મતે એમ કરીને વર્ણન છે. ઉત્તરાયણમાં જે યોગીઓ શરીરને છોડે છે એ પરમ લોકમાં જાય છે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશ વિદાય લે છે. થોડો સમય વ્યતીત થાય છે. આ બાજુ અર્જુન એક વખત પોતાના ભાઈ યુધિષ્ઠિરને કહે છે કે હવે યુધિષ્ઠિર મહારાજનો રાજ્યાભિષેક થયો છે, કારણ કે કૌરવોનું રાજ્ય સમાપ્ત થયું એટલે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો, ધર્મનું સામ્રાજ્ય સ્થપાયું, જેના માટે મહાભારતનું યુદ્ધ થયું હતું. જેમ રીતે રામ રાજ્ય હતું એવી રીતે યુધિષ્ઠિરનું ધર્મ રાજ્યની સ્થાપના થઈ. સુંદર મજાના દિવસો વ્યતીત થાય છે. મહારાજ પરીક્ષિતનો જન્મ થયો એ બધી કથા કહી છે. પરીક્ષિત મહારાજનો જન્મ થયો, બ્રાહ્મણો આવ્યા છે, એનું ભવિષ્ય કથન કર્યું છે કે આ તમારો દીકરો છે એ કેવો થશે? બોલે પાર્થ જેવો પ્રજાવત્સલ થશે, ઇક્ષ્વાકુ જેવો મહામાનવ થશે, ભગવાન રામ જેવો સત્યસંગ થશે, પિતૃઓ જેવો સહિષ્ણુ થશે, સર્વભૂતનો આશ્રય રંતદેવ જેવો ઉદાર થશે. પણ અંત સમયે તક્ષકના દંશથી પરીક્ષિતનું મૃત્યુ થશે. પાંડવોને દુઃખ થયું છે કે હે બ્રાહ્મણો, મારો દીકરો આટલો મહાન હશે, અમારો આ વંશજ, પાંડવોનો વંશજ, પણ બ્રાહ્મણનો શ્રાપ મળશે, મતલબ એ બ્રાહ્મણનો અપરાધ કરશે. અમે તો ગોપ બ્રાહ્મણ પ્રતિપાલક છીએ અને અમારો જ દીકરો બ્રાહ્મણોનો અપરાધ કરશે. ત્યારે બ્રાહ્મણો કહે છે કે એનો અપરાધ એ કરશે નહીં, પણ એનાથી ભૂલથી થશે, કળિયુગના પ્રભાવને કારણે અપરાધ થશે, ભૂલથી થઈ જશે. પણ ચિંતા ન કરો, અંત સમયે એને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સુખદેવજી મહારાજ જેવા સંતનું સામીપ્ય મળશે અને 7 દિવસમાં એની ઉર્ધ્વગતિ થશે, એને મોક્ષની પ્રાપ્તિ થશે. અને ત્યારે પાંડવોને શાંતિ થઈ છે. અને પછી અર્જુન કહે છે કે હવે હું થોડા દિવસ દ્વારકા રહી આવું, 6 મહિના. અર્જુન દ્વારકા ભગવાન કૃષ્ણના સખા છે,
અવારનવાર દ્વારકા જાય છે હસ્તિનાપુરથી. 6 મહિના રોકાવા ગયા છે. આ બાજુ વિદુરજી જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે વિદુરજી શસ્ત્ર મૂકી અને તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા. આજે વિદુરજી પાછા હસ્તિનાપુરની અંદર આવ્યા છે. 2 જણાએ મહાભારતના યુદ્ધમાં ભાગ નથી લીધો. એક વિદુરજી અને બીજા બલરામજી. બલરામજીને પણ ધર્મ સંકટ થયું હતું. દુર્યોધન અને અર્જુન 2 કૃષ્ણ ભગવાન પાસે મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ પહેલા પહોંચી ગયા હતા. 2 માગવા ગયા હતા મદદ, કારણ કે 2 ના સગા થાય ભગવાન દ્વારકાધીશ, એક સરખા જ સગા થાય. એટલે ભગવાને કહ્યું કે માગો, પણ અર્જુન નાનો છે એટલે અર્જુન પહેલા માગશે. અને દુર્યોધનને થયું. ભગવાને કહ્યું કે એક તરફ મારી અક્ષૌહિણી સેના રહેશે અને એક તરફ હું રહીશ. હાથમાં શસ્ત્ર નહીં લઉં, ખાલી હું ઊભો રહીશ, તમારે ભેગો હોઈશ. તમે જે કયો એ કામ કરીશ. તમે કહો કે પત્રવેલિયા વીણવાના, તો એ કામે હું કરીશ. તમે જે કામ સોંપશો એ કરીશ, પણ હું યુદ્ધ નહીં કરું. આ મારી સ્પષ્ટતા છે. હાથમાં શસ્ત્ર જ નહીં ઉપાડું. હા, એક તરફ મારી આખી નારાયણી અક્ષૌહિણી સેના. અર્જુન તું માગી લે. અને દુર્યોધનની ધડકન વધવા માંડી કે ગઈ સેના. હમણાં અર્જુન છે એ સેના માગી લેશે અને મારી વાહે આ કૃષ્ણ વધશે, એને હું મારે ધોઈને પીવા. પણ એને ખબર નહોતી ને અર્જુન શું માગશે. ને અર્જુને કહ્યું કે હે દ્વારકાધીશ, મારે સેના નથી જોતી. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી. મારે તો તમે જોઈએ દ્વારકાધીશ, તમે અમારી ભેગા રહ્યો, બસ મારે એટલું જોઈએ. એટલા માટે ભગવાને ગીતા અર્જુનને સંભળાવી છે. અને પછી દ્વારકાધીશ અને દુર્યોધન મનોમન વિચારે છે કે આના જેવો મૂર્ખો મેં દુનિયામાં જોયો નથી. પેલા ચાન્સ મળ્યો તો છતાંય સેના માગવી જોઈએ. ભગવાને બધું સમજે છે, કોણ શું વિચારે છે, તો અંતર્યામી છે. પછી ભગવાન કહે છે કે તો દુર્યોધન તમારા માટે મારી સેના લડશે. પછી તો દુર્યોધન સારું લગાડવા, અરે ભગવાન એમ થોડું હોય, મારે તો તમે જ જોતા હતા, સેનાને શું કરવી. આ બધું સારું સારું લગાડવા માટે બોલ્યો. પણ ઠીક છે, હવે મારો બીજો વારો હતો, સેના વધી, સેના લઈને જાઓ. પણ ભગવાન કૃપા રાખજો અમારી ઉપર, અમારી ભેગા જ છો, એમ જ લડજો. લડવાના તમે છો નહીં, પણ આશીર્વાદ આપતા રહેજો. દુર્યોધન બલરામજી પાસે ગયો, મોટા ભાઈ પાસે. મોટા ભાઈ કन्हैया પાસે આવ્યા કે कन्हैया क्या करूं, अब बड़े असमंजस में पड़ गया हूं, किसकी ओर लड़ूं, तुमने तो निश्चय कर लिया, अब मैं किसकी ओर रहूं. હવે એને ધર્મ સંકટ હતું કે જો હું પાંડવો તરફ રહું તો મારા પ્રિય શિષ્ય દુર્યોધનની સાથે મારે યુદ્ધ કરવું પડે, અને જો હું દુર્યોધન સાથે રહું તો સામે મારો ભાઈ, એ તો પોસિબલ નથી. એટલે મારે કરવું શું? અને જે દિવસે કોઈ પ્રશ્નનો જવાબ ન મળે ને, ત્યારે આ યશોદાના દીકરા પાસે બધાય તાળાની ચાવી હોય. અને મોટા ભાઈ આજે बोले दाऊ जी आपको कुछ करने की जरूरत नहीं है, आप हाथ खड़े कर दो बस कि मैं किसी की भी ओर से युद्ध नहीं करूंगा. तो बोले फिर क्या करूं? तीर्थ यात्रा करो. આમ તો કહેતા હોય કે ટાઈમ નથી મળતો અને રાજપાટમાંથી તમને ટાઈમ છે, જ્યાં સુધી યુદ્ધ હાલે ને ત્યાં સુધી જાત્રામાં જ નીકળી જાઓ, કોઈ બાજુથી આપણે લડવું નથી. દુર્યોધનને મારવા ન દેતી, એનો પ્રિય શિષ્ય હતો. ભીમ અને દુર્યોધન બે ગદા યુદ્ધ શીખ્યા હતા. એટલે એમને રવાના કરી દીધા ભગવાનની ચાલ. ભગવાન દ્વારકાધીશ બહુ બુદ્ધિપૂર્વક બધા એક પછી એક ડગલા ભરે છે. તો વિદુરજી તીર્થયાત્રા કરવાના માટે, વિદુરજી એટલા માટે ગયા હતા કારણ કે એનું અપમાન કર્યું હતું, સાચી વાત કરી, એને ગમી નહીં કે દાસીના પુત્ર અમે તારી પાસે સલાહ નથી માંગતા, શા માટે સલાહ આપે, આવું યુધિષ્ઠિર દુર્યોધને કીધું. અને ત્યારે વિદુરજીએ કીધું કે તો પછી આ લ્યો તમારું શસ્ત્ર મૂકીને ગયા છે. શું કામ? કે હું સામેની સેનામાં મળી જઈશ એમ નહીં, હું જાઉં છું તીર્થયાત્રા કરવા. આ વિદુરજી મહાભારતના યુદ્ધમાં અને યાત્રા કરતા ત્યારે બધા સમાચાર મળ્યા કે બધા પાંડવોનું સ્વાહા થઈ ગયું, આ બધા કૌરવો હોમાઈ ગયા છે યુદ્ધની અંદર, અને ભગવાન દ્વારકાધીશ જેની સાથે હતા પાંડવોનો વિજય થયો છે, ધર્મરાજા યુધિષ્ઠિર રાજા બન્યા છે. અને પછી આ બધી જ એને સમાચાર તીર્થયાત્રા દરમિયાન મળેલા. અને આજે વિદુરજી આવ્યા છે. એ જાત્રામાંથી લોકો આવે ને એટલે સ્વાગત થતા, ગામડામાં હામૈયા થતા, શેરી વળાવી સજ કરું ઘરે આવો ને હામૈયા થયા છે. વિદુરજીને માન સન્માન સાથે, હવે તો ધર્મરાજાનું રાજ્ય છે ને, ઓલા શાસનમાં વિદુરજીનું અપમાન થયું હતું, પણ અહીંયા તો સ્વાગત થાય, ધર્મ રાજ્ય, રામ રાજ્યની સ્થાપના થઈ છે.
સુંદર મજાના સ્વાગત. પછી તો એની પાસે બેસી અને બધું પૂછે છે યુધિષ્ઠિર મહારાજ કે તમે કયા કયા તીર્થોની અંદર ફર્યા છો. ત્યારે વિદુરજી એક એક તીર્થનું વર્ણન કરે છે. એક વાત નથી કરતા જેને ખબર હતી, બાકી બધી જ વાત કરી. વિના યદુકુલ ક્ષયમ, યદુકુળનો ક્ષય થયો અને ભગવાન દ્વારકાધીશ પણ સ્વધામ વહી ગયા, એ નથી કહેતા, જાણી જોઈને નથી કહેતા. એવી વાત કોઈને ન કરાય કે જેને જાણી અને દુઃખ થાય. આપણે જાણતા હોય ને તો એ વાત છુપાવાય. વિદુરજી જાણે છે. અને પછી તો બીજા દિવસની સવાર થઈ છે, વિદુરજી મહેલમાં ગયા છે અને ત્યાં જે દ્રશ્ય જોયું છે શિવરજની, જોયું તો જેના 100 દીકરાઓ યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા છે એવા ગાંધારી અને ધૃતરાષ્ટ્ર હજી બેઠા છે. આહા, દુર્યોધનને થયું કે આ માણસની જીવવાની ઈચ્છા તો જો. 100 દીકરાના જેના મૃત્યુ પામ્યા છે અને છતાં આ રાજમહેલની અંદર બેસી અને ભોગ ભોગવી રહ્યા છે. હદ તો ત્યારે થઈ કે જ્યારે ભીમ કે જેને બાલ્યાવસ્થાની અંદર આજ કૌરવોએ લાડવાની અંદર ઝેર નાખી અને મારવાનો પ્રયાસ કર્યો હતો, એ જ ભીમ એના હાથના લાડવા આ ખાય છે પાછા, અને શરમે નથી આવતી. અને પાછો ભીમ તો આમનામ લાડવા આપે નહીં, એમ કે આની અંદર મેં ઝેર નથી નાખ્યું, તમે તારે ખાવ, આવું સંભળાવતો જાય ભીમ. અને છતાંય આ લોકો ખાય છે. ઓહો જીજીવી સાબલી હશે, આ માણસને જીવવાની આશા. અહો મહી યસી જંતુર જીવિતાશાયા ભવાન ભીમાપવર્જિતમ પિંડમ આદત્તે ગૃહપાલવત. માણસ જેમ 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 વૃદ્ધ થાય ને એમ કહેવાય છે કે એની તૃષ્ણા છે ને યુવાન થતી જાય. 25 વર્ષનો થાય ને એટલે એની તૃષ્ણાનો જન્મ થાય. જો 20 વર્ષના છોકરા હોય ને એ પોતાના મિત્રો માટે બહુ પૈસા વાપરતા, એને કઈ બહુ ભેગું કરવાના એવા વિચાર હોય ને બહુ વાપરે. બાપા ના પડે, ભાઈ આટલા બધા ઉડાડાય નહીં, આ બધા તો તારી હાટું તું પૈસા ઉડાડશો એટલે તારા મિત્રો છે, આવું બધું કે મા બાપ. પણ એ સમજે નહીં, એ તો પાર્ટી કરે, કારણ કે એની અંદર તૃષ્ણા નથી. હજી 25 વર્ષના થાય ને ત્યારે તૃષ્ણાનો જન્મ થાય. એટલે માણસ 50 વર્ષનો થાય ને ત્યારે એની તૃષ્ણા બરાબર યુવાન થઈ હોય. એટલે જેમ જેમ માણસની જીર્યંતી જીર્યતઃ કેશા દંતા જીર્યંતી જીર્યતઃ ચક્ષુશ્રોત્રે ચ જીર્યેતે તૃષ્ણૈકા તરુણાયતે. એક તૃષ્ણા એવી છે કે જે દિવસે ને દિવસે યુવાન થતી જાય છે. એક દિવસ આદ્ય જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કાશીમાં ગંગા નદીના કિનારે વિચરણ કરતા હતા, અને એમાં એક વૃદ્ધ બ્રાહ્મણ એને જોવે છે અને હાથમાં લઈ અને ડુકરુઈ કરણે ધાતુ રૂપ પાકા કરતો. તો શંકરાચાર્ય ભગવાનને થયું કે આ ઉંમર છે ભણવાની, 80 વર્ષે ભણવાનું, આ બધું તો 10 વર્ષનું બાળક જ્યારે પાઠશાળામાં જાય ત્યારે શીખવાનું હોય, અને હવે થોડું ભણવાનું હોય આ બધું. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. શંકરાચાર્ય ભગવાને કહ્યું કે આ ઉંમર નથી ભણવાની, ભણવાની ઉંમર જતી રહી. દરેક વસ્તુની એક ઉંમર હોય, જ્યારે જે કરવાનું હોય ત્યારે કરવાનું. અત્યારે તો આ ઉંમર શું છે? આ 80 વર્ષની ઉંમર હોય ત્યારે તો ભગવાનનું ભજન કરવું જોઈએ ને. હજી તને ભગવાન યાદ નહીં આવે તો તારી ગતિ કેવી થશે? એટલા માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુકરોઈ કરણે. પંજિકા સ્તોત્ર છે, શંકરાચાર્ય ભગવાને લખેલું છે કે તે બાલ્યાવસ્થામાં શું કર્યું. બાલસ્તાવત ક્રીડાસક્તઃ તરુણસ્તાવત તરુણીરતઃ. યુવાવસ્થા ભોગ ભોગવવામાં ગઈ અને હવે વૃદ્ધાવસ્થા આવી ત્યારે ભગવાનને યાદ. પછી ક્યારથી ભગવાન યાદ આવે? વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન પરે બ્રહ્મણ
વિનલગ્ન ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તિ સંનિહતે મરણે નહીં નહીં રક્ષતિ ડુકૃઈ કરણે હે ગાંધારી, હે ધૃતરાષ્ટ્ર, હવે તો આ જીજીવિષાને છોડો, હવે તો ભગવાનના રસ્તે વળો. કહ્યું કે અમારે તો ભગવાનના રસ્તે જવું છે, વનમાં જવું છે, પણ આ યુધિષ્ઠિર જવા નથી દેતા. કહે છે કે નહીં માતા પિતા, તમે જ્યાં સુધી બેઠા છો ને ત્યાં સુધી અમારે સારું છે. બોલે એ તો તમને કોઈ દી નહીં જવા દે, એ તો એની માણસાઈ છે. તમારે જો જાવું હોય તો હું તમારી ભેગું આવું, કોઈને કીધા વગર નીકળી જવાનું હોય. એમ કઈ તમને વડાવા થોડા આવે, આ તો સંસ્કારી બાળકો છે. અને કહેવાય છે કે જીવનમાં કોઈ દિવસ, આખું જીવન વિદુરજીએ સાચી સલાહ આપી હતી, કોઈ દિવસ વિદુરજીની વાત આ ધૃતરાષ્ટ્રે માની નથી. માનતા હતા દુર્યોધનનું, સાંભળતા હતા ખરા પણ માનતા નહોતા. આજ પહેલી વખત વિદુરજીની વાત માની છે અને એનું કલ્યાણ થયું છે. નીકળી ગયા છે વહેલી સવારે, અને પછી સપ્ત સ્ત્રોત જ્યાં છે ગંગાના કિનારે, ત્યાં વનની અંદર રહે છે. અને પછી એનો અંત સમય સારી રીતે વ્યતીત કરે છે, એનો ઉદ્ધાર થાય છે, એની મુક્તિનું વર્ણન કર્યું છે. થોડા સમય જાય છે, 6 મહિનાનો સમય વ્યતીત થયો, 7 મહિના થઈ ગયા, હજી અર્જુન આવ્યો નહીં. પાછો દ્વારકા 6 મહિના જઈને આવું એમ કહીને ગયો હતો. આવું પેલા ક્યારેય થયું નથી. એટલા માટે યુધિષ્ઠિર અને ભીમસેન બંને બેઠા બેઠા ચિંતા કરે છે કે કંઈ અઘટિત ઘટના તો નહીં થઈ હોય ને. અને પેલા હું ઘણી વખત જાય, 6 મહિના કીધું હોય તો 6 મહિનામાં પાછો આવી જ ગયો હોય. આજે 7 મહિના થઈ ગયા, હજી કેમ આવ્યો નહીં? અને એવામાં રથ દેખાણો છે દૂરથી, આવ્યો છે અર્જુન, પણ સાવ જાણે એનું નૂર ન હોય એવા અર્જુનજી દેખાય છે. અને આવતાની વેત જ એ રડી પડ્યા છે અર્જુનજી. આવા અર્જુનને ક્યારેય જોયો નથી ભીમસેન કે યુધિષ્ઠિર દ્વારા. યુધિષ્ઠિર કહે છે કે શું થયું અર્જુન? તારાથી કોઈ બ્રાહ્મણનો અપરાધ થયો છે? તારાથી કોઈ સ્ત્રીનો અપરાધ થયો છે? તારાથી કોઈ બાળકનો અપરાધ થયો છે? જો શું અપરાધ ન કરવા જોઈએ, કેવા અપરાધ કરીએ ત્યારે દુઃખી થવું જોઈએ એનું વર્ણન છે. કશ્ચિદ આનતપુર્યામ નઃ સ્વજના સુખમાસ્તે. અરે દ્વારિકાની અંદર બધા કુશળ તો છે ને, ભગવાન દ્વારકાધીશ, બલરામજી, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સાંબ, ગદ, આ બધા ખુશ તો છે ને, બધાની તબિયત તો સારી છે ને, કેમ તમે આવા? અને ત્યારે અર્જુન કઈ બોલી નથી શકતા. અર્જુન રડી પડે છે કે હે ભગવાન, હે મોટા ભાઈ, તમે જેના જેના નામ લઈને બોલો છો ને એ હવે કોઈ આ પૃથ્વી ઉપર જ નથી. ભગવાન દ્વારકાધીશ સ્વધામની અંદર જતા રહ્યા છે. મારું તેજ, મારું સર્વસ્વ જતું રહ્યું. હું જેટલી સ્ત્રીઓ હતી દ્વારકામાં, ભગવાન દ્વારકાધીશે મને આદેશ કર્યો કે આ બધી સ્ત્રી અને બાળકોને, વૃદ્ધોને લઈને તમે જતા રહો. આજથી 7મા દિવસે આ દ્વારકા સમુદ્રની અંદર ડૂબી જશે. દ્વારકાધીશ પણ પ્રાચીના પીપળે સ્વધામની અંદર સિધાર્યા છે. હું આ બધાને લઈને આવતો હતો ને રસ્તામાં મને લૂંટારાઓએ લૂંટી લીધો. ત્યારે મને ખબર પડી કે આ ગાંડીવ, જેનો ટંકાર સાંભળીને દુર્યોધન, કૌરવોની સેના થરથર કાંપતી હતી, એ શક્તિ મારી નહીં, એ મારો રથ હાંકતો હતો ને, આ એની શક્તિ હતી. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાન. અર્જુનજી કહે છે કે આજે મને ખબર પડી છે કે આ વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપિણા યેન મે પરતમ તેજો દેવ વિસ્માપનમ. પછી તો ખૂબ દુઃખ થયું છે બધા પાંડવોને. પછી પાંડવો વિચારે છે કે હવે જો દ્વારકાધીશ ન હોય તો આપણે પણ આ પૃથ્વી પર ન રહેવું જોઈએ. અને આમે એમના પૌત્ર એટલે મહારાજ પરીક્ષિત યોગ્ય થઈ ગયા હતા, એની ઉંમર થઈ હતી, એટલા માટે એનો રાજ્યાભિષેક કર્યો છે. અને પછી પાંડવો હિમાલયના રસ્તે નીકળ્યા છે. એ પાંડવોની સદગતિ થઈ એનું વર્ણન કર્યું છે. આ બાજુ મહારાજ પરીક્ષિત રાજ્યની ધુરા સંભાળે છે, દિગ્વિજય માટે નીકળે છે. અને એક વખત દિગ્વિજય માટે નીકળેલા મહારાજ પરીક્ષિતે એક દ્રશ્ય જોયું. એક શુદ્ર પુરુષ ગાય અને બળદનું જોડલું છે, એને પીડા આપી રહ્યો છે. આ ગાય એટલે પૃથ્વી અને બળદ એટલે ધર્મ.
આ ગાય છે, આ બળદ, એ એક પગ ઉપર ઊભો હતો, એટલે કે ધર્મ એક પગ ઉપર ઊભો છે. આ ધર્મના 4 પગ છે: સત્ય, તપ, પવિત્રતા, દયા. હા, આ 3 ચરણ એના કપાઈ ગયા છે. આજે એકમાત્ર પગ સત્ય ઉપર ઊભો છે. આ સત્યનો ચરણ છે એ ક્યારેય કપાતો નથી. બીજા 3 પગ પાછા અલગ અલગ યુગમાં એમાં મળતા રહે છે. અને જ્યાં પરીક્ષિત રાજા ત્યાં ગયા છે કે મારા રાજ્યની અંદર આવો કોણ છે કે જે ગાયને અને ધર્મને દુઃખ આપે છે. ખડગ કાઢ્યું છે મહારાજ પરીક્ષિતે, અને જ્યાં એ શુદ્ર પુરુષને મારવા જાય ત્યાં પેલો આવીને ચરણમાં પડી ગયો. મહારાજ, હું તમારા શરણે છું. હવે આ તો શરણાગત વત્સલ, શરણે આવેલો ગમે એવો અપરાધી હોય તો એને માફ કરી દે. કહ્યું કે તું મારા શરણે આવ્યો છે તો હવે હું તને મારીશ નહીં, પણ મારું રાજ્ય છોડીને જતો રહે, નહીતર જીવતો નહીં મૂકું. ત્યારે પેલો કહે છે કે મહારાજ, તમે તો ચક્રવર્તી છો, આખી પૃથ્વી ઉપર તમારું જ સામ્રાજ્ય છે, હું ક્યાં જાઉં? બોલે તું છો કોણ? કોઈ કે હું કલી, હું કળિયુગ છું. ભગવાન મને આવવા દો, નાઉ ઇટ્સ માય ટર્ન. ભગવાન જ્યાં સુધી અહીંયા હોય ને દ્વારકાધીશ, ત્યાં સુધી જ દ્વાપર યુગ હોય. ભગવાન જતા રહ્યા એટલે મારો ટર્ન આવ્યો છે, હવે મારો વારો છે. ભગવાન મને સ્થાન આપો, આપ જ્યાં કહો ત્યાં. મહારાજ પરીક્ષિતે વિચાર્યું કે ઓહો, કળિયુગ આવી ગયો. કહ્યું કે તો પછી હું જ્યાં કહું ને ત્યાં જ રહેવાનું, અને 4 જગ્યા આપી છે. કળિયુગ ક્યાં રહે છે? અત્યારે આમ કળિયુગ છે, પણ આમ જુઓ ને તો સતયુગ જ છે. કળિયુગ ખાલી આ પરીક્ષિત મહારાજે જે જગ્યા આપી ને ત્યાં જ રહે છે. કળિયુગ એની બહાર નીકળી જ નથી શકતો, એને બાંધેલો છે કળિયુગને. એટલે ભગવાનના વૈષ્ણવો જે હોય, જે કથા સાંભળતા હોય, એને ખબર હોય કે કળિયુગ ક્યાં છે. અમે ગઈકાલે ચર્ચા કરતા હતા કે હકીકતમાં અત્યારે સતયુગ જ છે, આપણને લાગે. અને આમે કળિયુગના 32,000 વર્ષ છે, અને હજી 5,000 વર્ષ જ થયા છે. એટલે કળિયુગ હોય ને તો હજી પારણામાં જ છે. 32,000 અને 5,000 એટલે હજી તો નાનો બાળક છે. આપણે કહીએ કે ઘોર કળિયુગ આવી ગયો, પણ હકીકતમાં એવું છે નહીં. તમે વિચારો, પેલાના જમાનામાં રાજા મહારાજો હતા, એ લોકો પાલખીમાં જતા, હાલવું ના પડે એટલા માટે પાલખીમાં જાય. ઉપર છત્ર હોય, 2 જણા વીંજણો નાખતા હોય. એ કોણ? રાજા મહારાજા હોય ઈ. અને અત્યારના સમયમાં આપણે બધાય પાલખીમાં જાય છે કે નહીં? 4 પૈડા આપણે ક્યાં હાલવું પડે છે? ચતુશ્ચક્રિયાન તો બધા પાસે હોય જ છે, નકર ત્રિચક્રિયાન રિક્ષા કરીને કોઈને હાલવું નથી પડતું. બરાબર? ઉપર છત હોય, દરેક વાહનમાં છત હોય છે. રાજા મહારાજાઓને પણ ઉપર આમ છત હોય. એ લોકોને તો ઓલા પાલખી ઉપાડવા વાળા સરખું ચાલે નહીં ને, તો માથામાં ઓલું લાકડું વાગતું અને પછી એને દંડ આપતા. હવે તો માથામાં કઈ વાગે નહીં, સરસ મજાના. હવે તો ગાડી ઊંધી પડે તોય તમને કાંઈ ન થાય, એરબેગ ખુલી જાય. એટલે આ સતયુગ નહીં તો બીજું શું? અને ઓલા ચામર પંખો નાખવા વાળા 2 જણા રાખવા પડતા, એને પગાર આપવો પડતો. આ તો કાંઈ નહીં, સીએનજી જ પુરાવાનું, એસી ચાલુ કરવાનું. ઓલું તો તડકામાં એવો ગરમ પવન આવે, અહીંયા તો ઠંડો પવન જ આવે. હવે આનાથી મોટો સતયુગ બીજો કયો હોય? બધાય રાજા જેવું જીવન જીવે, બધાય રાજા જેવું. હા, આપણને ખબર નથી. એટલે આમ જુઓ, રાજા ને ગુપ્તચરો બધા સમાચાર આપે. અંદર અત્યારે બધાય રાજા એટલે બધાને સમાચાર મળે. જેવું ઇન્સ્ટાગ્રામ ચાલુ કરો એટલે બધી રીલ આવે. આ તમારો મોબાઈલ છે, એ જ તમારું ગુપ્તચર. એ આમ તમારી પાછી કરતો હોય, શેમાં ઇન્ટરેસ્ટ છે. એક વખત જે રીલ જોવો એ જ આવ્યા રાખે. એટલે આમ જુઓ તો અત્યારે સતયુગ જ છે. પરીક્ષિત મહારાજ વિચારે છે, ત્રેતા વિવિધ સતયુગ સબ જોગી વિજ્ઞાની કરી હરિ ધ્યાન તરહી ભવ પ્રાની. ત્રેતા વિવિધ જગ્ય નર કરહી પ્રભુ સમર્પી કર્મ ભવત રહી. દ્વાપર કરી રઘુપતિ પદ પૂજા નર ભવત રહી ઉપાય ન દૂજા. પણ કલયુગ કેવળ નામ આધારા. કળયુગની અંદર એક ફાયદો છે. લોકોને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે બહુ મોટા મોટા યજ્ઞ, મોટા મોટા અનુષ્ઠાન, હજારો વર્ષ સુધી તપ કરવું પડે, એવું કાંઈ નહીં કરવું પડે. એટલા માટે આ યશ હું લઈ લઉં કે માત્ર અને માત્ર ભગવાનનું નામ લેવાથી ભગવાન મળશે. એટલા માટે રાજાએ કહ્યું, કાંઈ વાંધો નહીં, તું રે, પણ હું કહું ત્યાં જ રહેજે. અને 4 જગ્યા આપી છે: દ્યુતમ, પાનમ, સ્ત્રિય, સૂના, યત્રા ધર્મશ્ચતુર્વિધ. આ 4 જ જગ્યાએ કળિયુગ તારે રહેવાનું. યાદ રાખી લેજો વૈષ્ણવો, કે જો તમારે કળિયુગથી બચવું હોય તો આ 4 જગ્યાએ ન જાઓ. એટલે તમારે ઠાકોરજી હાજરા હજુર છે તમારી પાસે, સતયુગ જ છે, દ્વારકાધીશ અહીંયા જ છે. આ 4 જગ્યા કઈ? દ્યુતમ જુગાર,
જુગાર નહીં રમવાનો, સટ્ટો નહીં રમવાનો, જુગાર, પાનમ ન પીવાનું, નહીં પીવાનું. સ્ત્રીય એટલે કે વ્યભિચાર નહીં કરવાનો. વ્યભિચાર કરો તો ત્યાં કળિયુગનું સ્થાન છે. સુના હિંસા, જ્યાં હિંસા થતી હોય ત્યાં જવાનું પણ નહીં, જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં જવાનું નહીં, જ્યાં ન પીવાનું પીવાતું હોય ત્યાં જવું નહીં. મદિરા લઈ જાને કો ઘર સે નિકલા થા પીને વાલા, કિસ પથ જાઉ અસમંજસ में था वह बोला भाला. अलग अलग सब पथ बतलाते मैं तो यह बतलाता हूँ, राह पकड़ बस एक चला चल पा जाएगा मधुशाला. એક રસ્તો પકડી લે તું ત્યાં જ પહોંચીશ. બધા રસ્તા ત્યાં જ જાય છે, એ મધુશાળા નહીં, પણ આપણે ત્યાં નહીં જવાનું. એ ભલે હરિવંશરાયજીએ કીધું. તો જ્યાં દ્યુત, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં ન જાઓ તો કળિયુગથી બચી શકો. પણ પછી કળિયુગે વિનંતી કરી છે કે ભગવાન મારો પરિવાર થોડોક મોટો છે, આ 4 બેડ વાળા રૂમમાં મારો પરિવાર નહીં સમાય, 5 BHK પ્લીઝ પ્લીઝ એક થોડુંક મોટું ક્વાર્ટર, થોડોક મોટો ફ્લેટ. આજીજી કરી છે. એટલે ભગવાને માંગે એના માટે તો કલ્પવૃક્ષ જેવા હતા પરીક્ષિત મહારાજ. વિનંતી કરી છે, કહ્યું કે કાંઈ વાંધો નહીં, જા 5મી જગ્યા આપું છું, પણ પછી કઈ ડિમાન્ડ નહીં કરતો. આ છેલ્લી, સોનામાં તારો વાસ, સોનામાં વાસ છે, હવે તો કોઈ લેવા નહીં નથી. કેવું ભગવાને સુખ કરી દીધું. મેં વાંચ્યું હતું ખરેખર કે સોના, આપણે પેલા વાસણની પ્રથા બંધ છે એવું લખેલું આવતું, ખબર છે? કંકોત્રીમાં લખતા વાસણ પ્રથા બંધ છે, અને પેલાના જમાનામાં બધા વાસણ જ ગિફ્ટમાં આપતા. સોનાની પ્રથા બંધ છે, આવું દરેક સમાજના લોકો લખવા માંડ્યા છે હવે. એમાંથી જ ઊંચા ન આવ્યા. એ લેવામાં જ પિતા, એને જેને 2 દીકરીઓ, દીકરાઓ માટે કરવું જ પડે ને, બધા માટે કરવું પડે. એટલે ભગવાને બહુ સુખ કરી દીધું, ચિંતા નહીં કરતા. અને હવે કંઈ બહુ ભાવ વધે જ જાય એવું ન હોય, સ્થિર થઈ જશે. એટલે હવે આમાં ઇન્વેસ્ટ બહુ ન કરતા. દ્યુતમ પાનમ સ્ત્રીય સૂના યત્રા ધર્મશ્ચતુર્વિધ. સોનું પણ અનિતિથી કમાયેલું સોનું હોય ને, એમાં કળિયુગનો વાસ છે. તમારી પાસે જે સોનું છે એમાં કળિયુગ નથી, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો પછી તો એક વખત રાજા, જુઓ કળિયુગ આવી ગયો, પરીક્ષિત રાજાએ રજા આપી છે કે હા કાંઈ વાંધો નહીં, તું રે. અધર્મથી કમાયેલું સોનું, એમાં કળિયુગનો વાસ છે. એટલે થયું એવું કે એક વખત મહારાજ પરીક્ષિત પોતાના પૈતૃક જે ખજાનો હતો એ ખજાનો જોવા માટે ગયા કે મારા પૂર્વજોએ ખજાનામાં કઈ કઈ વસ્તુ રાખી છે. પરીક્ષિત રાજા જ્યાં જોવા જાય છે ને, એમાં એક મુકુટ છે સરસ મજાનો, હીરા રત્નોથી જડિત મુગટ. અને મુગટ કોનો હતો? જરાસંઘનો હતો. ભીમ અને જરાસંઘનું જેથી યુદ્ધ થયું તેથી દ્વારકાધીશ ભેગા હતા. એણે કીધું હતું કે આ જરાસંઘે અલગ અલગ રાજાઓને, આખા ભારતના કેટલાય રાજા મહારાજોને મારી એને બધાને કેદ પૂરી દીધા છે, અને એની બધી જ સંપત્તિ લૂંટી લીધી છે. અનિતિથી ભેગી કરેલી આ સંપત્તિ છે. આ જેટલી, ભલે તમે આનો મારી નાખો, તમે જીતી ગયા, પણ આની સંપત્તિમાં હાથ નહીં નાખતા, આ બધું દાન કરી દો. ભગવાને કીધું હતું, અને બધું દાન કરી દીધું. બ્રાહ્મણોના વેશમાં ગયા હતા અર્જુન અને ભીમ બે. ભીમ સાથે યુદ્ધ થયું, ભીમના હાથે જ મરાયો. ના પાડી ભગવાને કે કંઈ લેતા નહીં, પણ ભીમે આ જરાસંઘનો મુકુટ હતો ને, એ ધીમેકથી જોડીમાં નાખી લીધો કે આ બહુ સારો છે, બીજું કાંઈ ન લે પણ આ તો લઈ જ લઉં. એક જરાસંઘને સારો લાગે ને એક મને સારો લાગશે. સમબળિયા હતા ને. હવે જો અનિતિથી આવેલું ધન છે ને, એ કદાચ તમે સમર્થ હોય તો તમને ન નડે એવું બને, પણ તમારી હાથ પેઢીમાં ગમે એને નડશે. આજે પાંડવોને તો કઈ વાળ વાકો નથી થયો, એના દીકરા અભિમન્યુ અને એના દીકરો પરીક્ષિત, આજે પરીક્ષિત 3જી પેઢીએ આજે ઈ મુકુટ એના ખજાનામાં પરીક્ષિતને ગમી ગયો, અનિતિથી આવેલો છે, માથા ઉપર જ્યાં રાખ્યો કળિયુગ આવી ગયો માથે. કોઈ દિવસ જેવો વિચાર ન આવે ને એવો વિચાર આવ્યો કે આજ મૃગિયા કરવા માટે જવું છે, અને શિકાર કરવા જંગલમાં જાય છે, અને ભૂખ અને તરસથી વ્યાકુળ થયેલો રાજા એક ઋષિના આશ્રમમાં જાય છે, એકલો થઈ ગયો છે. અને ઋષિને કહે છે કે હે ઋષિ મને જલપાન કરાવો. અને ઋષિ સમીક ઋષિનો આશ્રમ છે, ધ્યાનની અંદર લીન થયેલા બેઠા છે. ભૂખ તરસથી વ્યાકુળ થયેલો રાજા ચક્રવર્તી સમ્રાટ જવાબ નથી મળતો એટલે એવું માને છે કે મારું અપમાન કરે છે આ ઋષિ છે, એ સમાધિનો ઢોંગ કરે છે.
એટલા માટે ઋષિનું અપમાન કરવા માટે એક સાપ, મરેલો સાપ અથવા તો મારીને સાપ છે ઋષિના ગળામાં નાખી અને ઋષિનું અપમાન કરીને ત્યાંથી જતો રહે છે. આ દ્રશ્ય એક ઋષિકુમાર જોઈ જાય છે. ઋષિકુમાર દોડતો દોડતો ત્યાં કૌશિકી નદીના કિનારે આ ઋષિનો, શમીક ઋષિનો દીકરો ઋષિકુમાર હતો, એ ત્યાં જળ ક્રીડા કરતા હતા. બધા ત્યાં દોડતો દોડતો જાય છે કે કહે છે કે અરે, તમારા પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ નાખ્યો છે. અને જ્યાં ઋષિકુમાર સાંભળે છે ત્યાં રોષ તામ્રાક્ષ, ક્રોધિત થાય છે ઋષિકુમાર. અરે, કોણ દુષ્ટ રાજા છે? કદાચ એમ માનતો હશે કે હું ચક્રવર્તી સમ્રાટ છું, મારી પાસે રાજ્ય સત્તાનું બળ છે. આ રાજાઓ ભૂલી ગયા કે અમારી પાસે તપનું બળ છે. આજે તો હું સાબિત કરી દઈશ કે તપનું બળ વધારે કે રાજ્ય સમૃદ્ધિ જે છે એનું બળ વધારે. અને એમ કહી અને હાથમાં પાણી લે છે. ઇત્યુક્ત્વા રોષ તામ્રાક્ષો વેશ્યાન ઋષિ બાલક, કે જેણે પણ મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે એનું આજથી 7મા દિવસે તક્ષકના દંશથી મૃત્યુ થજો. અને આમ જે આ પાણી મૂકે છે અને આમ પરીક્ષિત રાજાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું. 7 દિવસ બાકી રહ્યા. દોડતો દોડતો ઋષિકુમાર ગયો છે પોતાના પિતાજીના ખોળામાં, રડવા માંડ્યો છે કે પિતાજી, તમારો જેને અપરાધ કર્યો ને મેં એને દંડ આપી દીધો. ઋષિની આંખો ખુલી છે કે શું થયું બેટા? કહ્યું કે પિતાજી, તમારા ગળામાં જુઓ આ સર્પ છે. કોઈક રાજે પણ ચિંતા નહીં કરતા મેં દંડ આપ્યો. ઋષિએ પાછી આંખો બંધ કરી, જાણ્યું કે શું થયું. સમાધિમાં જોયું બધું. અરે, આ તો આપણા ચક્રવર્તી સમ્રાટ મહારાજ પરીક્ષિત, એનો વાંક નહોતો બેટા. આ તો પરમ ભાગવત છે, ભગવાનના પરમ ભક્ત. એને કારણે તો આપણું આ બધા આશ્રમો ચાલે છે બેટા. એનો જરાય અપરાધ નથી. કળિયુગને કારણે એનાથી અપરાધ થયો છે. પણ પિતાજી, મેં એને શ્રાપ આપી દીધો. બોલે તો જલ્દીથી એને સાવધાન કરો. અને 5 ઋષિકુમારોને મોકલા છે. આ બાજુ પરીક્ષિત મહારાજ જ્યાં પોતાના સામ્રાજ્યમાં પાછા આવ્યા છે, મસ્તક ઉપરથી મુકુટ નીચે ઉતાર્યો છે. અને ત્યાં પછી સદબુદ્ધિ આવી કે ઓહો, ભૂખ અને તરસમાં મારાથી શું અપરાધ થયો. હે ભગવાન, મને દંડ આપજો. મારાથી ઋષિનો અપરાધ થયો, મને દંડ આપજો. કહેવાય છે કે બરાબર એ જ સમયે ઋષિ બાળકો આવ્યા છે કે મહારાજ, અમે તમને એક સમાચાર આપવા માટે આવ્યા છે. કયું? ઋષિઓનું, બાળકોનું સન્માન કર્યું છે, પૂજા વિધિ કરી છે, દક્ષિણા વગેરે આપ્યું છે. કહો, શું સમાચાર લઈને આવ્યા છો? કહ્યું કે તમે એક ઋષિનું અપમાન કર્યું છે, એટલે ઋષિના પુત્રએ તમને શ્રાપ આપ્યો છે કે આજથી અમે તમને સાવધાન કરવા આવ્યા છે. તમારી પાસે 7 જ દિવસ છે. આજથી 7મા દિવસે તક્ષકના દંશથી તમારું મૃત્યુ થશે. સાવધાન રાજા. રાજાએ સ્વાગત કર્યું છે, પૂજા કરી અને રાજી કર્યા છે બ્રાહ્મણોને. કહ્યું કે ઋષિના પુત્રે મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. રાજપાટ બધું જ પોતાના દીકરા જન્મે જઈને સોંપી અને બધું જ છોડી અને અનશન કે આ શરીરને કારણે મેં ઋષિનું અપમાન કર્યું ને, હવે આ શરીરને હું પોતે જ દંડ આપીશ. હવે 7 દિવસ જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી અન્ન કે જળ નહીં લઉં. અને ગંગા નદીના કિનારે જતા રહ્યા છે. સમાધિ આસન લગાડીને બેસી ગયા છે કે 7 દિવસમાં શું કરવું. અને મોટા મોટા ઋષિમુનિઓ બધા આવ્યા છે કે જેના જીવનના 7 દિવસ બાકી હોય એને શું કરવું જોઈએ. રાજાનો ગુરુ કોણ બને? કોણ 7 દિવસમાં એને ઉપદેશ આપે? ગુરુ તો શિષ્ય કરતા મહાન હોવો જોઈએ. કોઈ રાજાના ગુરુ થવા માટે તૈયાર નથી થતું. શું કામ? કારણ કે અમે બધાય ફલાહાર તો કરીએ છીએ, આણે તો અન્ન અને જળ બધાયનો ત્યાગ કર્યો છે. આનાથી મોટો જેનો ત્યાગ હોય ને એ એનો ગુરુ બની શકે. હજારો ઋષિમુનિઓ રાજાને અંતિમ દર્શન આપવા માટે એકત્રિત થઈ ગયા છે. વાયુ વેગે સમાચાર પ્રસિદ્ધ થયા છે. અને કહેવાય છે કે એવામાં બધાની દ્રષ્ટિ જ્યાં પડી છે ત્યાં સાક્ષાત સુખદેવજી પ્રગટ થયા છે. ખબર નહીં કઈ દિશામાંથી આવ્યા છે. તત્રાભવદ ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામટમાનો નપેક્ષઃ અલંગલિંગો નિજલાવતૃષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેશ. બોલે શ્રી સુખદેવજી મહારાજ. જ્યાં ગુરુનું આસન ખાલી હતું ને ત્યાં આવીને સીધા બેસી ગયા છે. કોઈને પૂછ્યું નથી. અને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આ સુખદેવજી મહારાજના તો દર્શન દુર્લભ. અને સામેથી આવી અને રાજાના ગુરુ થઈ અને કથા સંભળાવવાને માટે પરીક્ષિત મહારાજ ધન્યતાનો અનુભવ કરે છે. કહે છે કે યેશામ સંસ્મરણાત પુંસામ સદ્યઃ શુદ્ધ્યન્તે વેગૃહાઃ. જેનું સ્મરણ માત્ર કરવાથી દિવસ પવિત્ર થઈ જાય. આજે મને એવા તમારા જેવા સદગુરુના પાદ પ્રક્ષાલન કરવાનું, તમારું સાનિધ્ય સેવાનો મને મોકો મળશે. રાજન, હે ગુરુદેવ, હવે મારા પ્રશ્નનો જવાબ આપો.
અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુમ. જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? મારા જીવનની આડે હવે માત્ર 7 દિવસ છે. આમ જોઈએ ને તો આપણા જીવનમાં આપણને 7 જ દિવસ મળ્યા છો, કારણ કે 7 જ દિવસ છે, બીજા દિવસો છે જ નહીં. રવિ પછી તો સોમ છે, અને ત્રીજો મંગળવાર, ચોથો બુધ, ગુરુ 5મો, અને છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય. આમ એક અઠવાડિયું 7 વારનું થાય. બધા પાછે 7 જ દિવસ છે. પણ આજે પરીક્ષિત ભાગ્યશાળી છે કે પરીક્ષિતને તો ખબર છે કે મારી પાસે 7 દિવસ છે અને 7 દિવસ તો મને કાંઈ નથી થવાનું. જ્યારે આપણને તો ખબર નથી કે કાલ આપણે હઈશું કે નહીં. શું કરવું જોઈએ? હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા કીજે. હે મેરે ગુરુદેવ, હે ગુરુદેવ મને બચાવો, મને રસ્તો બતાવો. ધમ આધીન અશરણ અબ શરણ મેં લીજીએ. ઓ શરણ આધીન અશરણ અબ શરણ મેં લીજીએ. હે મેરે ગુરુદેવ, હે ગુરુદેવ મને રસ્તો બતાવો. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુમ પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. સુખદેવજી મહારાજ કથાની શરૂઆત કરે. વર્યાનેશ તે પ્રશ્નઃ કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. હે રાજન, તારી પાસે તો 7 દિવસ છે. ભાગ્યશાળી છો. ઘણા લોકોને તો ખબર નથી હોતી. અરે 7 દિવસ તો બહુ જાજો સમય છે રાજન. બાકી તો આ જીવનનો કોઈ ભરોસો નથી, કોઈ ભરોસો નથી. માણસ ક્યારે, ઘણી વખત તો એવું થાય ને કે માણસ બીડી પીતો હોય ને બીડી સળગતી હોય ને માણસ ઓળવાઈ જાય. કેળાની છાલ પગમાં આવે, માણસ લપસી જાય અને બીડી હળગતી હોય. જીવનનું કાંઈ નક્કી નથી. આપણે જોયું છે હમણાં. આપણે તો સદભાગ્યશાળી એટલા માટે છે, કોરોના સમયમાં આપણે જોતા હતા કે હજી કાલ આપણે આને વાત કરતા હતા, આજ નથી. ભૂતકાળ થઈ જાય. એક ક્ષણની અંદર ઘટના ઘટી શકે છે. જીવનનો કોઈ ભરોસો નથી. એટલા માટે આજનો સમય અત્યારે આપણે છીએ એ હકીકત છે, એ વાસ્તવિકતા છે. રાજન, એક ખટવાંગ નામના રાજા હતા. એને એક મુહૂર્ત પહેલા ખબર પડી કે મારું મૃત્યુ આવવાનું છે, તો એણે એક મુહૂર્તના સમયમાં પણ પોતાનું આત્મ કલ્યાણ કરી લીધું. તારી પાસે તો 7 દિવસ છે. જેનો અંત સમય નજીક આવ્યો હોય ને, એને બને ને ત્યાં સુધી એકાંતમાં રહેવું જોઈએ. ગૃહાત પ્રવ્રજિતો ધીરઃ પુણ્ય તીર્થ જલાપ્લુતઃ. શક્ય હોય તો વનની અંદર ન જઈ શકો તો શક્ય હોય એટલું એકાંતમાં રહેવું. પણ એકાંત પચાવવું છે ને બહુ સહેલું છે. એટલા માટે અત્યારથી પ્રેક્ટિસ કરવી પડે. મૃત્યુ ક્યારે આવશે ખબર નથી. હા, પછી અંત સમયે આખું જીવન જે કર્યું હોય ને એ જ યાદ આવે. એટલા માટે ભગવાનનું ભજન, સત્સંગ આ બધું બાલ્યાવસ્થાથી જ કરવું જોઈએ. ભગવાનનું ભજન કરવાની કોઈ ઉંમર નથી. ઘણા લોકો એમ કે હજી ક્યાં ઉંમર થઈ છે. હા, ઘણા કે, મને ઘણા કે, હું કહું ને આવજો કથામાં, તમે કરો ને કે હજી અમારી ઉંમર નથી થઈ. મેં કીધું સારું. પણ ખરેખર જે લોકો ભાગ્યશાળી કથા શ્રવણ કરી રહ્યા છે એ લોકોને રિયલાઇઝ થતું હશે કે આપણે ભાગ્યશાળી છે કે આપણને આ ઉંમરમાં, અને એમાંય જેની ઉંમર નાની છે, જે યુવાન છે, એ લોકો તો ખરેખર ભાગ્યશાળી છે કે આ ઉંમરમાં. મને હમણાં જ આની પહેલાં એક કથા હતી તો ત્યાં એક
કાકા કહેતા હતા કે શાસ્ત્રીજી બહુ મોડું થઈ ગયું. આ 70 વર્ષે ખબર પડી કે ભાગવત કથા, હા અમે સેવા મંડળમાં બધે હતા પણ કથા સાંભળી નહોતી. કથા આજે 65 વર્ષે પહેલી વાર સાંભળી. એમ થયું કે આ 25 વર્ષ પહેલા સાંભળી હોત તો કલ્યાણ, આત્મકલ્યાણ કરી લીધું હોત. પણ કાંઈ વાંધો નહીં, હવે તો આ રસ્તો મળ્યો. એમ ભગવાનની કૃપાથી. અને એવા તો દુનિયામાં કેટલા ઉદાહરણો છે કે જે લોકો એક વખત, મેં એવા વિદેશના, આફ્રિકાના અમારા એક પૂજ્ય ભાઈશ્રીના ભક્ત સાંદીપનીમાં અમે ભણતા, તો દર નવરાત્રિ અનુષ્ઠાન થાય અને એકદમ યંગ, લગભગ 45 વર્ષના હશે, બહુ મોટા ઉદ્યોગપતિ હતા. હું 30 વર્ષ પહેલાની વાત કરું છું, જ્યારે જે અમે સાંદીપનીમાં દાખલ થયા હતા ભણવા માટે. અને રાત્રિના સમયે આમ બેઠા હોય અને ત્યારે પૂછ્યું કે તમે ભાઈશ્રીના પરિચયમાં કેમ આવ્યા? અને આટલો પ્રશ્ન પૂછવાની સાથે જ એની આંખમાંથી દળ દળ આંસુ પડવા માંડ્યા. કહ્યું કે અરે ભાઈ ખબર નહીં, અમે તો રમેશભાઈ ઓઝા કોણ, અમે તો ઓળખતા નહોતા. પણ એક વખત અમારા મિત્રની ગાડીમાં એક જગ્યાએથી બીજા ગામ અમે જતા હતા ને એ ભાઈની ગાડીમાં એક કેસેટ વાગતી હતી. અને કેસેટમાં આવું સંકીર્તન ને આવા ભજન ને આવી સુંદર મજાની વાત, એટલે અમને ગમ્યું. એટલે મેં કહ્યું કે આ, એટલે એને પરિચય કરાવ્યો કે આ રમેશભાઈ ઓઝાની કથા છે. પછી એમ થયું કે આ તો બહુ મજા આવી. એમ 1 કલાક 2 કલાક ક્યાં જતી રહી ખબર ન પડી. આ તો આખી કથા સાંભળવા જેવી. અને પછી કથાનો આખો સેટ મગાવ્યો અમે. અને પછી એ કથા સાંભળીને અને પછી એમ થયું કે આના દર્શન કરવા છે, આ માણસ ક્યાં છે. અને પછી તો અમે એમની પ્રત્યક્ષ કથા સાંભળી અને પછી તો આ ધૂન લાગી. અને અમને પછી ખબર પડી કે અમે ક્યાં નરકમાં જીવતા હતા આટલા વર્ષોથી. પછી જીવન શું કામ મળ્યું છે ખબર પડી. સત્સંગમાં આપણે આવીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણને આપણું જીવન શું કામ મળ્યું છે. બાકી તો આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભીર નરાણામ. આહાર, નિદ્રા, ભય, મૈથુન, આ 4 વસ્તુ છે ને પશુઓની અને આપણી સામાન્ય છે. કોઈકે બહુ સરસ કહ્યું કે આપણા કરતા તો અમેરિકન કૂતરાઓ છે ને એ વધારે સુખી છે. આપણો કદાચ પર્સનલ રૂમ નહીં હોય પણ ત્યાં બધા એના પર્સનલ રૂમ હોય છે. એના કૂતરાનો, એના ડોગીઝના અલગ અલગ રૂમ હોય. એના ડોગીઝની કેર કરવા માટેના માણસો હોય છે, એના માટેના કપડાં, એના માટેના બધા ઇન્સ્ટ્રુમેન્ટ, એને વોકિંગ કરવા લઈ જવાનું. દાદાને વોકિંગ કરવા નહીં લઈ જાય પણ કૂતરાને વોકિંગ કરવા માટે લઈ જશે, કારણ કે પાળ્યો છે. એટલે આપણા કરતા તો એ ભાગ્યશાળી છે. જો માત્ર ખાવા પીવાની વાત હોય, આહાર, નિદ્રા, ખાલી સુવાની વાત હોય તો એ કૂતરા પણ સુવે છે. ભય, એને પણ ભય લાગે છે, આપણને પણ ભય લાગે છે. મૈથુનમ છે, એ પણ પ્રજોત્પત્તિ કરે છે, આપણી પણ સંતાન પ્રજોત્પત્તિ હોય છે, સંસાર હોય છે. એટલે આ બધું સામાન્ય છે, એક સરખું જ છે પશુઓમાં અને આપણામાં. એક જ માત્ર તફાવત છે, ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. આપણી અંદર ધર્મ છે. આપણે ધારીએ તો ધર્મનું આચરણ કરી શકીએ, ન ધારીએ તો ન કરીએ, એ વાત અલગ છે. અને જો ન કરીએ તો ધર્મેણ હીનાહા પશુભિઃ સમાનાહા, એવું લખ્યું છે શાસ્ત્રોમાં. એટલા માટે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આ ઉંમરમાં કથા સાંભળવા મળી છે. અતિ હરિકૃપા જાહિ પર હોહી પાવ દેહી એહી માર્ગ સોઈ. એ લોકો જ આ રસ્તા ઉપર પગ દઈ શકે છે. રાજન, બહુ ભાગ્યશાળી છો. અંત સમય નજીક આવે ને તો એકાંતમાં રહેવું જોઈએ. પણ એકાંત કોને પચે? જે એકાંતમાં રહ્યા હોય. બાકી આખી જિંદગી આપણે જે કર્યું હોય ને એ જ આપણને યાદ આવે. એક દાદા પથારીમાં પડ્યા 90 વર્ષના હતા અને લોભી એવા હતા કે એના છોકરાઓને ખબર હતી કે આ બાપાએ એટલું ધન, એ સમયમાં તો દાટતા, ખજાનો દાટતા, ચોર લૂંટારા, કારણ કે બેંકો હતી નહીં, ચોરાઈ જાય એટલે સંપત્તિ દાટતા. કે દાદાએ એટલું દાટ્યું છે ને અને આપણને કોઈને કીધું નથી. મારા છોકરાઓને ખબર ન પડવી જોઈએ. અને આવા તો કેટલાય આમનામ વયા જાય છે ઉપર. હમણાં જ હું છાપું વાંચતો હતો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા, કંઈક 15-16 લાખ કરોડ રૂપિયા જેનો કોઈ ક્લેમ કરવા વાળું નથી એટલા બેંકમાં પડ્યા છે. બોલો, વયા ગયા ભેગા કરી કરીને. પેલા દાટતા, હવે બેંકમાં, પણ કીએ નહીં કોઈને, પોતાના માટે ન વાપરે. તો એ દાદા, એના 3 દીકરા હતા, કોઈને કીધું નહીં સંપત્તિ, કમાણા બહુ, પણ દીકરાઓને દુકાને જ બેહાડી રાખે, ધંધો જ કરવાનો. આપણે તો બહુ ગરીબ છે, આપણી પાસે તો કાંઈ નથી. હા, એ પૂર્વજોની કમાણી છે, એ હું તમને કઈ સમય આવશે તે કઈ. અને અંત સમયે દાદા પથારી વશ થઈ ગયા.
ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે કીધું કે હવે 50,000નું એક ઇન્જેક્શન આવે, એ જો અમે દાદાને આપીએ ને તો દાદા એક વાક્ય બોલી શકશે, વધારે નહીં બોલે. તમે કહેતા હોય તો ખર્ચો કરીએ. અરે દાદાને હવે અંત સમય છે, દાદાની તમારે સેવા જ કરવાની છે, બીજો કોઈ રસ્તો જ નથી. ખર્ચો કરવો હોય તો કરો. અને છોકરાએ નક્કી કર્યું કે કદાચ દાદા કંઈક કહેવા તો માગે છે, અંત સમય આવી ગયો, હવે દાદાને ખબર છે, અને આજ દી સુધી દાદાએ કીધું નથી. ભલે ને 50,000 આમથી આમ દઈ દો, ઇન્જેક્શન દો. દાદા બોલે તો. અને દાદાને ઇન્જેક્શન દીધું ને દાદા બોલ્યા, નાનીઓ ક્યાં? આર્યો બાપા, આર્યો, હું અહીંયા છું. મોટો ક્યાં? બોલા વચલો ક્યાં? બોલે આર્યો આ તમારે પગ પાસે. બોલે તો દુકાને કોણ છે? અંત સમયે યામતિ સાગતિ. અંત સમય આપણો જેવો હોય ને એવી આપણી ગતિ થાય. એટલા માટે અંત સમય એવો જ થાય કે આખી જિંદગી આપણે જે કર્યું હોય, નકર અંત સમયે પણ દુકાન જ યાદ આવે. એટલા માટે આપણે જે કંઈ પણ કર્મ કરતા હોય સાથે સાથે હરિનામ, સત્સંગ, કથાનું સાતત્ય જળવાય તો આપણો અંત સમય સુધરે. એટલા માટે અમારા પૂજ્ય ગુરુદેવ કહે છે કે